રસના સિસોડે જાવ ને, એ રસનો સિસોડો જોઈ લો ને તો એ બનાવે. ઘણા કે સાહેબ તો કાલથી ના ગોઠવાય જઈએ. એમ નહીં, એની સિસ્ટમને જુઓ. રસના સિસોડાવાળો ભાઈ શું કરે છે? પેલા શેરડી લેશે, એને સાફ કરશે, બરાબર, ઓકે, કમ્પ્લીટ, ચાલો હવે સિસોડામાં નાખશે. ધ્યાન અહીંયા રાખજો, હવે સિસોડામાં શેરડી નાખી, ડન, ચાલો હાલો ગઈ. હવે એ છોતા નાખી દેશે? ના, હવે શું કરશે? શેરડીને બેવડી કરશે અને પછી પાછી નાખશે. ઓકે, હવે નાખી દેશે? ના, હવે લીંબુ નાખશે, પાઇનેપલ નાખશે વચ્ચે અને પાછું બેવડી કરશે, પાછી નાખશે. હવે નાખી દેશે? ના, હવે તો પાછી બેવડી કરશે. હવે તો ઓલો મશીન બંધ થઈ ગયું. આ બાજુ આવશે? યસ ઓર નો? સાહેબ પછી એ છોતા નાખે. જાપાનનું મશીન લાવો ને તો એ કોઈનામ તાકાત નહીં કે રસના સિસોડાવાળા છોતા નાખ્યામાંથી એક ટીપું રસ કાઢે. હવે શેરડી છે ને તમારા વિષયની બુક છે ને સિસોડો છે ને મગજ છે. તમે શું કરો ખબર? એકવાર નાખીને છોતા નાખી દો છો. સૌથી વધારે રસ છે ને છેલ્લે મશીન બંધ થઈ જાય ને પછી ખેંચ